જય સચ્ચિદાનંદ. જય સત્ય દિવ્યાબેન, કેમ છો? સારું છે. વીકેન્ડમાં તમે ક્યાં ગયા હતા? સુરતમાં કીર્તન ભક્તિ માટે ગયેલા. હા, અમે ગયા હતા. કામરેજ ગયા પછી હતા. કેમ આજે નવી નવી વાવા ફેરી? હેપી બર્થડે છે? ના, તો બર્થડે તો ગઈ. તો કેમ નવી નવી વાવા ફેરી ત્યાં પડી આજે? ગયેલા, પછી પાછા આયા અને કપડા બદલ્યા જ નહીં. ઓકે ઓકે, ચાલો આપણું શરૂ કરો. દાદા નાના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. પ્રદીપ દાદા ગૌડાઓ. હાજી હાજી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. પ્રદીપ દાદા ત્રિમંત્ર બોલાય. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોએ સવ્વાસાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવપાવપણાસણો સવ્વપાવપનાસનો મંગલાણમ ચ સવ્વેસીમ મંગળાનમ ચ સવ્વેતિમ પરમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વિદ્યાબેન હા, જય સચ્ચિદાનંદ.
मैं अपने हेल्थ कभी भी कॉम्प्रोमाइज नहीं करूँगा। शरीर रूपी साधन में ध्येय यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में सिंसियर रहूंगी। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूंगी। कुछ भी हो जाए, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करे। प्राप्त मन वचन काया और अपने आत्मा का उपयोग केवल परोपकार की सेवा में लगाए, जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य में सिंसियर, मोरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। ही दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ। उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। દિવ્યાબેન સ્ટડી પ્રેયર. હે દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, અબ્સ્ટ્રેક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારી પર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપરના આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. વે આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. દિવ્યાબેન હે દાદા ભગવાન. હે દાદા ભગવાન, हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के दिल सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छा. વિદ્યાબેન તમારો વિડીયો બંધ કરજો, કારણ કે તમારું કનેક્શન બરાબર નથી. ઓકે, સેપરેશન પ્રેયર બોલો વિદ્યાબેન. તમે જુદા છો, વિદ્યા ભગવાન તમે રિયલ છો, વિદ્યા રિલેટિવ છે. જય સચ્ચિદાનંદ. રિસ્પેક્ટ. हाँ, विद्या जय विद्याबेन. सच्चिदानंद। हे दादा भगवान, आगे आगे से सभी बातों का रिस्पेक्ट दूंगी, ताकि मुझे रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। आपको वीडियो बंद करो. ओके, होमवर्क क्या था विद्याबेन? हम ये था कि हम रिस्पेक्ट देने वो वीकेंड में लिखना। क्या था? हम किस किस को रिस्पेक्ट वो लिखना था होमवर्क में। आपने लिखा? आप और आपने लिखना था कि आपको किसने किसको क्यों नहीं लिखा? रिस्पेक्ट किसको देता है वीकेंड में नहीं दिया, बोलो. दादा फिर से बोलो, आपने क्या बोला? સંભળાણું પ્રદીપ દાદા? आपको હાજી બરાબર અવાજ નથી આવતો. આપનો અવાજ બરાબર આવે છે. હા, વિદ્યાબેન કનેક્શન પ્રોબ્લેમ. વિદ્યાબેન થોડું જોરથી બોલો. दादा आपका आवाज नहीं आ रहा। ઓકે, ના બરાબર છે. હવે બોલો, કોને રિસ્પેક્ટ આપ્યું ને કોને રિસ્પેક્ટ ના આપ્યું વીકેન્ડમાં? दादा ने मेरी बहन को रिस्पेक्ट दी थी, फिर संडे को मैंने नहीं दी थी, मैं भूल गई थी। गिर गई थी? कैसे गिर गई थी? भूल गई थी। जी अवाज बराबर નથી આવતો. ઓકે દિવ્યાબેન બોલો.
રિસ્પેક્ટ આપેલો. બધાને આપેલું? કામરેજમાં બધાને રિસ્પેક્ટ આપેલું કે તમને બધા રિસ્પેક્ટ આપતા હતા? આપેલો. શું આપણને? બોલો બોલો. આપેલો. આપવાનું. ઓકે ઓકે, તો અભી આપણે થોડું નવું ટોપિક લેલું છે. ઓકે, આઠમી કલમ કોને આવડે છે? વિદ્યાબેન, આઠમી કલમ આવડે છે? દાદા આઠમી કલમ આવડે છે? હા દાદા. બોલો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પર જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અપરાધ અવિનય ન કરાય કે ન કરવા પ્રત્યે ન અનુમોદે એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. ઓકે, તો આના વિશે ये पढ़ो विद्याबेन। बादल नींदी हाँ दिल इस कल में दीना खूब होती है। प्रार्थना वृत्ति के कारण आबारुद व्यक्ति के में उल्टा सीध होकर पहुंचाए जाते हैं, जिन उनके बारे में उल्टा सीधा बोलना भयंकर गुनाह है। खुद तो बोलना ही नहीं चाहिए, बल्कि लोगों कोई ऐसा बोल रहे उससे अपना सूर नहीं मिलाना चाहिए। किसी की भी निंदा टीका करके मैं सबसे नुकसान है। इस कलम की मांगने से ऐसे संयोग में हम भागो जाए और इस प्रकार के दोषों से बच जाएंगे। पूछा के इस क्यों लगातार 1 महीने तक मांगे। ઓકે, તો આમાંથી તમે શું શું કરો છો કે નથી કરતા? दादा मैं अभी मेरे फ्रेंड की बुराई करती हूँ। બીજાનું બુરું બોલો છો? हाँ दादा। સીધું બોલો છો? छुपाओ क्या છો? दादा? आप कुछ पापा मम्मी टीचर से कुछ छुपाते हैं? नहीं दादा। नहीं? ओके, प्रदीप दादा, नहीं। ये थोड़ी बातें करो कि आठवीं कलम किसके बारे में है और इसमें क्या क्या चेतावनी दिया है दादा ने? ये कलम में दादा भगवान ने यही बताया है कि कोई भी व्यक्ति में कुछ तो अच्छा ही होता ही है, लेकिन अवर्णवाद में ना उसको पूरा का पूरा उनकी कोई भी वीकनेस हम देखते हैं, अगर हमको पसंद नहीं आता है तो उसको पूरा बुरा, वो 100% बुरा ही है, ऐसी हम रिप्रेजेंटेशन करते हैं, ऐसी सोच हमारी चलती है और फिर वो वाणी में आता है। दूसरा, दादा भगवान ने बताया कि गॉड इज इन एवरी क्रिएचर, वेदर विजिबल और इनविजिबल। हमको इतनी जागृति नहीं रहती है कि किसी की निंदा करने से, किसी के बारे में उल्टा बोलने से हमें क्या नुकसान होता है। इसीलिए ये गलतियां बार बार होती रहती है। और जो आदमी अपने खुद को मैं अच्छा हूँ वो साबित करने, मतलब स्पर्धात्मक, तो हमारा जो कॉम्पिटिटर है, तो हमें ऐसा काम करना चाहिए कि वो भी आगे बढ़े और हम भी आगे बढ़े। लेकिन आजकल एक दूसरे को
वो कंपटीशन में उसको कैसे हराना है, उसको कैसे गिराना है, उनके बारे में ऐसी कैसी बातें अपने बना लेते हैं और उनको वो अपना खुद का नुकसान हम करते हैं। क्योंकि ये जो अंदर की जो वीकनेस है वो अहंकार को और बुद्धि को, मन को, सबको ये टच होती है। तो हमें दादा भगवान ने बताया कि जो हम ये स्पर्धा में से निकल जाएंगे और ये नेगेटिविटी से हम जितने दूर होते जाएंगे और पॉजिटिव होते जाएंगे तो हमारी पर्सनालिटी बढ़ेगी। लेकिन ये शक्तियाँ हमारे अंदर है, लेकिन ये प्राप्त करने के लिए सत्संग की बहुत आवश्यकता होती है। अच्छे पुस्तक जैसे कि दादा भगवान की बातें को पढ़ना, नव कलम जैसी कलम का आराधना करना, और जहाँ जहाँ भी हमें कुछ गलती दिखे तो जो भी आदमी है उसको, अगर आपको लगे तो मेरे सामने है तो उसको बोल देना चाहिए भाई तुम्हारा ये व्यवहार मुझे अच्छा नहीं लगा। लेकिन आजकल ऐसा बहुत कम होता है, लेकिन दूसरी जगह पे जाके उनको उल्टा सुल्टा अंदर मिक्सिंग करके अपने बोलते हैं, तो वो बुद्धि का खेल है। लेकिन हम ये सब विघ्नों से छूटना है तो ये बात को बहुत गंभीरता से समझने जैसा है, क्योंकि ये हमारा खुद का नुकसान ही हो रही है इसमें। पहले तो ये बोलने से हमारा वचन बल चला जाता है, दूसरा हमारी जो बुद्धि है अंतस्करण में है वो लोग समझ जाते हैं कि दूसरों की बुराई करने में ये हमारा उपयोग करते हैं। तो फिर ये मन बुद्धि अहंकार चित्त वो ऐसे हो जाते हैं, तो फिर हमारी पर्सनालिटी, उसका हमारा जो प्रभाव बोलते हैं दादा गुजराती में, जो प्रभाव न हमारा वो नहीं, लोगों के सामने हमारी वो वैल्यू नहीं रहती है। जैसे कि प्रभाव में ना कि हमारे में जो अहिंसा का गुण है, तो कोई अगर दूसरे को मारने के लिए आता है तो हम उसके सामने देखते हैं तो फिर वो उनके पर असर पड़ती है, वो मारना अटक जाता है, मारने के लिए मीन्स उसका विचार बदल जाता है। तो ऐसी हमारी अंदर बहुत सारी शक्तियां हैं, तो हमें ये निंदा कुतली है, उल्टा सुल्टा झूठा, ये सब जो वीकनेस हमें जहां भी दिखे, क्योंकि हम कलयुग में आए हैं तो कुछ ना कुछ कमजोरियां तो होएगी, और तो उससे हमें छूटना है। तो हमें प्रतिक्रमण प्रयासित करके दादा से शक्ति मांगने की बहुत आवश्यकता है। तो क्योंकि ये हमारा खुद का फायदे के लिए अपने करना है। और दादा भगवान ने तो बताया कि अगर वर्तन में नहीं आवे तो अब टेंशन मत लो, लेकिन आपका ओपिनियन तो चेंज हो जाना चाहिए। ओपिनियन चेंज हो जाता है तो उसका मतलब ये कि समझो कि मैंने आपके बारे में किसी को उल्टा सुल्टा बोल दिया, फिर बाद में अंदर से हुआ कि नहीं नहीं अरे यार ऐसा नहीं होना चाहिए, ऐसा नहीं बोलना था, ये मेरी गलती है। तो हमारा ओपिनियन बदल जाता है ना, तो धीरे धीरे एक कमजोरी एक बार निकल जाएगी। लेकिन ये सब जागृति और ये सत्संग का प्रभाव और ज्ञानी पुरुष ने जो वाणी है उसका अपने परिचय चाहिए। नहीं तो दूसरे कितनी भी बात आप पढ़ोगे, क्योंकि ये सब जो बात दादा बताते हैं वो उन्होंने खुद के रास्ते पे वो चले हैं, उनके अनुभव की बात है। इसीलिए हमें जो जितना हो सके वो नौ कलमों की आराधना करने जैसी है, क्योंकि उन्होंने खुद ने ये पुरुषार्थ किया था। और फिर बाद में ऐसा मैंने सुना है कि फिर बाद में दादा भगवान AM पटेल के अंदर प्रकट हो गए। तो भगवान हमारे अंदर ही है, हमारे अंदर बहुत सारी शक्ति पड़ी है, लेकिन हमें कुसंग का जो संग मिलता है और हमारी बुद्धि जो है वो पूर्वभव में जो संस्कार मिला है, जो मन के अंदर संस्कार पड़े हैं, वो सब काम करते हैं। लेकिन आज हमारी जो समझ बदल गई है तो हमें उसको सपोर्ट नहीं करना चाहिए, ये हमारा पुरुषार्थ है। तो मुझे खुद को भी ये जो मैं आपको बता रहा हूँ, लेकिन मैं आपको सच बताऊं कि
ये सब कमजोरियां मेरे में भी पड़ी हुई है, इसीलिए आपके बर्तन में नहीं आएगी ये। क्योंकि इसीलिए नहीं आएगी कि जितने जितने मैं प्योर होता जाऊंगा तो ये वाणी आपको काम में आएगी। लेकिन दादा भगवान के चारित्र में सब था, तो हमें ये उनका विनय करके वो आज्ञा समझ के हमें ये 9 कलम पढ़नी चाहिए और ये शक्ति मांगनी चाहिए। इससे दादा की कृपा आशीर्वाद जो पड़ेगा उसके पर होगी और उनका काम हो जाएगा। तो प्रदीप दादा, ये कल के लिए है, ये थोड़ा क्या 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 बता रहे हैं, कल के लिए क्या ध्यान रखने का है, जरा पढ़ो। हाँ, किसी के भी गटर अवगुण को न देखे, उनके बगीचे गुण को ही देखे। हमें मिलावट वाले सोने के अंदर कितना खरा सोना है वही देखना है। तो वो दादा भगवान यही कहते हैं कि हर एक इंसान के अंदर पॉजिटिव होता ही है। जैसे एक आदमी को मुंह चढ़ा के फिरता है, उल्टा सुल्टा बोलता है, लेकिन फिर भी शायद वो गलती भी करता हो, लेकिन वो सिंसियरली काम करता है, तो उनको हमें उनके काम को पॉजिटिवली देखना चाहिए। जैसे वो हर चीज को लाता है, घर में लाता है, काम करता है, तो वैसे हमारे अंदर जितनी पॉजिटिव देखने की शक्ति आएगी तो इससे क्या होगा वो बहुत समझने जैसा है। कि उसमें पॉजिटिव से हमारे अंदर वो एक दादा भगवान ने बताया कि आपके अंदर को ये अभेदता की और ऐसी शक्ति खुली होती जाएगी कि आपका प्रभाव पड़ेगा, धीरे धीरे वाणी पर चेंज होती जाएगी। तो हमें ये पॉजिटिव देखने का बहुत जरूरी है, क्योंकि पॉजिटिव जितना बोलेंगे तो हमारा जो मन है वो वो चेंज होता जाता है। दादा भगवान ने बताया कि किसी का नेगेटिव देखोगे तो मन वो नेगेटिव होता जाएगा, तो हमारी शक्ति और फ्रैक्चर होती जाएगी। और मन तो विरोधाभास स्वभाव का है, तो इसीलिए हमें उसका नेगेटिव को पॉजिटिव में कन्वर्ट करना बहुत आवश्यक है। तो इसमें हमारी शक्ति बहुत बढ़ेगी। और ये दादा भगवान ने सब बताया वो मैं आपको बताता हूँ। अभी मेरा पुरुषार्थ चालू है रजनी भाई साहब। हाँ, बोलो। लेकिन ये ये जो पूर्वभव में हम कलयुग में आए हैं, तो जो पूर्वभव में जो संस्कार पड़े हैं, तो हमारी बुद्धि वो मन जो बताता है, किसी का व्यवहार देखता है तो उसमें टैली करती है। हम्म। कोई बोलता है तो उनकी वाणी से कंपैरिजन होती है, तो फिर बाद में अंदर बहुत सारे पजल खड़े हो जाते हैं। लेकिन हमें पॉजिटिव देख के आगे बढ़ना है। इसके लिए दादा की भक्ति और उनके पास उन्होंने बताया है कि जब आप फ्री पढ़ो तब वो जिसका नेगेटिव दिखता है उसके बारे में आप पॉजिटिव बोलो कि बहुत अच्छा आदमी है, बहुत अच्छा आदमी है, उसके बहुत अच्छे गुण हैं, उनका स्वभाव ऐसा है, उनके जैसा तो आदमी मिलेगा ही नहीं। तो हमारा जो मन उनके प्रति नेगेटिव हो गया है, तो वो धीरे धीरे पॉजिटिव होता जाएगा। ओके। उनके विद्या बहन। अलावा कोई आपका दूसरा नहीं है। ओके, विद्या बहन। ये दादा भगवान है। हाँ, बोलो। विद्या बहन, શું हाँ તમને दादा। તમને આમાંથી શું સમજણ પડી ને શું ગ્રહણ કરવા જેવું છે આમાં? हमें समझ में आया कि हमें हमारे यानी हमें किसी का बुरा नहीं सोचना चाहिए। ओके। या किसी आप किसी का बुरा बोलते हैं दादा अब मैं बोलती हूँ, तो उसमें फायदा है कि गैरफायदा है? फायदा हम्म। है। કટ હતા આપણે દિવ્યાબેન को પૂછેगा, आपका कनेक्शन हो जाए। દિવ્યાબેન, તમે કોઈનું ખરાબ બોલો છો? ખાલી જ્યારે મમ્મા મિસ્ટેક્સ કરે ત્યારે પપ્પાને કહું શું કહો તમે? કે મમ્મા આવું કરે છે હું શું કરું.
કેમ કરવું એવું પડે? ના કરે. એવું કેમ એવું કરવું? મમ્મા સાથે વાત ના થાય? થાય પ્રદીપ દાદા, દિવ્યાબેન ને શું હા કરવું જોઈએ? શું જ કરવું કરું જોઈએ? બેન. જો કોઈ પણ વ્યક્તિ જેમ કે મમ્મી હોય તો મમ્મીનું તમને જો પોઝિટિવ આવડે તો તમારું મન મજબૂત થઈ જાય. જો તમે નેગેટિવ જુઓ તો તમારું મન નબળું થઈ જાય. પછી તમારી વાણી એવી થઈ જાય, તમારી બુદ્ધિ એવી થઈ જાય. એટલે તમને તમારી પર્સનાલિટી ના પડે, તમને નિરંતર બળતરા થયા કરે. શું થયા કરે? પરતરા. હા, અને એ નેગેટિવિટીથી મુક્ત થવું હોય તો આપણે એનું પોઝિટિવ જોવું જોઈએ, અને પોઝિટિવ દરેકમાં હોય જ છે જ. એટલે દાદા ભગવાને એવું કહ્યું રત્નીભાઈ સાહેબ કે મન મજબૂત ત્યારે થાય, મન ત્યારે જ વશ થાય, મન ત્યારે જ જીતાય કે જ્યારે નિર્દોષ જોવામાં આવે. હવે નિર્દોષ ક્યારે જુએ? તો કે વ્યવસ્થિત નામની શક્તિ કરતા છે, અને આ અકર્તા છે, શુદ્ધાત્મા છે, એવી એને 83 મુકતા આવડે તો પછી એ નિર્દોષ થાય. બાકી જગત દોષિત છે જ નહીં, હતું નહીં ને છે નહીં. પણ એ જ્ઞાની પુરુષનો જે પ્રયોગ છે એ પ્રયોગ આપણા જીવનમાં આપણે ધીરે ધીરે ગોઠવવો જોઈએ. કારણ કે આત્મા આમાં કશું કરતા નથી. એવી રીતે બરાબર છે. કોઈ પણ વ્યવહાર પોઝિટિવ જોવું જોઈએ. મમ્મી તમને ચા નાસ્તો આપે છે, તમારી કેર કરે છે, તમારું જમવાનું બધું સાચવે છે, તો એ પોઝિટિવ છે કે નહીં? બોલો દિવ્યાબેન, હે પોઝિટિવ છે ને? હે ઓકે, હા તો ધ્યાન રાખજો. દીપકાનજી, યા જય સચિદાનંદ. આજ સે 8મું કલમ શરૂ થઈ છે. તો प्रदीप दादाए थोड़ी बात करी, ये आपको 1-2 मिनट बोलने का है कुछ कल के लिए, ये होमवर्क। किसी के भी गटर को न देखे, यानी अवगुण को न देखे, कमजोरी को न देखे. તમે કમજોરી જોશો, નબળાઈ જોશો તો તમારામાં નબળાઈ પેસી જાય, અને શક્તિ જુઓ તો તમારામાં શક્તિ પ્રગટ થાય. શું કરવું જોઈએ? નબળાઈ જોવાની કે શક્તિ જોવાની? શક્તિ જોવાની. વેરી ગુડ. વિદ્યાબેન શું કહે છે? શક્તિ હેલો જોવાની દાદા. વિદ્યાબેન. હે એમને કહ્યું શક્તિ જોવાની, એમને કહ્યું, એમ કનેક્શન બરાબર નથી દીપકાનજી. કરેક્ટ કરેક્ટ. એટલે જેવું જુએ એવું આપણે શીખીએ. એટલે આ એક ભણવાનો શીખવાનો સિદ્ધાંત આપણે પકડી રાખવાનો કે જે આપણે જોઈએ તે આપણે શીખીએ. એટલે જોવામાં ભૂલ થાય, નેગેટિવ જોઈએ તો નેગેટિવ શીખીએ, અને પોઝિટિવ જોઈએ તો પોઝિટિવ શીખીએ. એટલે આપણે રોજ ઓબ્ઝર્વ કરવાનું કે આપણે ક્યાં પોઝિટિવ જોઈએ છે અને ક્યાં નેગેટિવ જોઈએ છે. આપણે કોઈ પણ કોઈન હોય ને, કોઈન સિક્કો, હે એમાં બે સાઈડ હોય ને, એમાં બે સાઈડ હોય, વન ઇઝ હેડ અને અધર ઇઝ ટેલ. તો તમે જો હેડને જુઓ તો પોઝિટિવ રહેલા છે, અને ટેલને જોશો તો નેગેટિવ રહેલા છે. તો આપણે હેડ જોવાનું કે ટેલ જોવાની? હેડ. કરેક્ટ. એટલે એ સમજણથી આપણે આઈડેન્ટિફાઈ કરી દેવાનું, રેકગ્નાઇઝ કરી દેવાનું, સમજી લેવાનું કે આમાં હેડ શું છે ને ટેલ શું છે, એટલે પોઝિટિવ શું છે નેગેટિવ શું છે. ખ્યાલ આવ્યો ને? હે વેરી ગુડ. એટલે આ ઓબ્ઝર્વ કરવાનું, આપણે એને ઓબ્ઝર્વ કરીને લખવાનું. રાઇટ યોર જર્નલ. ઓકે. કે શું પોઝિટિવ જય કાલ સચિદાનંદ. માટે, શું પોઝિટિવ જોયું, શું નેગેટિવ જોયું, એ તમે લખજો કાલને માટે. અને વિદ્યાબેન, તમારું વીકેન્ડમાં સ્ટડી થયેલું હતું કે છુટ્ટી થઈ હતી? હા દાદા. હા, શું?
હા સ્ટડી થઈ હતી? ટાઈમ ટેબલ પ્રમાણે ભણાયું તું કે નહોતું ફોલો થયો? મને જ કર્યું હતું બધું. હા, ટાઈમ ટેબલ પ્રમાણે જ ફોલો બધું થયું કર્યું તું? હતું. હા ટાઈમ દાદા. ટેબલ ફોલો હા કે ના? હા કહ્યું, દીપિકા. હા ઓકે, વેરી ગુડ. ઓકે, તો આ તમારું આવું તમે આવું 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 ફોલો કરે ને એટલે પોતાને આમ કરવાનું, વિદ્યાબેન તમે બહુ સારું કર્યું હા, એમ કરીને. અને જે દિવસે ના કરે ને તે દિવસે એમને કાચમાં સામે જોઈને વઢવાનું. આવું ના કરાય. તમારે તમે જાતે પોતાને ચીટ ના કરવાનું. તો દિવ્યાબેન એવું કરે છે, હે ને? દિવ્યાબેનને જરૂર દિવ્યાબેન તમે નથી એવું કરો? પડતી. ના પણ એ ગુડ, એ સારું કરે તો દિવ્યાબેનને પેટ કરે છે એમ કે હા, દિવ્યાબેન અચ્છા. તમે બહુ ડાયા છો. આવું જ એવું કરતા રહેજો. એવું કરો છો? થતું તું, એક તો એ કરતી હતી, મીન્સ આ નહીં થતું, આ બરાબર નથી ને આના એવું બરાબર દિવ્યાબેન થયું વાત. દિવ્યાબેન જોડે વાત કરો છો તમે? હા, પહેલા બહુ થતું હતું. અચ્છા, તો હવે હવે પાછું શરૂ કરજો, હે? હવે થતું ઓકે, નથી બહુ. કઈ વાંધો નહીં. જેવું થયું તેવું. જય સચ્ચિદાનંદ. જય છે વિદ્યાબેન, તમારું ડેઈલી સ્કેડ્યુલ મમ્મી સાથે કે જરા બતાવવાનું કે આ જો આ સ્કેડ્યુલ હતું ને મેં આ કર્યું. ઓકે, ઓકે જય દાદા. સચ્ચિદાનંદ. ઓકે વિદ્યાબેન. હા દાદા. યા એવરી ડે મમ્મીને બતાવજો આ હોમવર્ક હતું ને જો મેં આવું કર્યું. ઓકે, કાલને માટે હા પોઝિટિવ નેગેટિવ લખજો. સવારથી ઉઠતા પોઝિટિવ હતી કે નેગેટિવ હતી તે શાંત તક સત્સંગ તક. ઓકે, ઓકે દિવ્યાબેન, હમ તમે તો બુક લઈને આવો છો એટલે સવારથી લખજો. ઓકે ઓકે વિદ્યાબેન. ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, અમીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ પ્રદીપ બોલો, આનંદજી, પદ બોલો. અંકલ દીપકા દીપકા પદ બોલો. પદ એક મિનિટ. કયું છે પણ? પદ નંબર સીડી 73. નંબર નહીં, મુકડું એનું. નામ હા, નામ આપો ને. 5 ઇન્દ્રથી અનુભવાતું. જય સચ્ચિદાનંદ પ્રદીપ આનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન. હા, થોડું મોટું કરજો દીપક આનંદ. હા, ઓકે, બરાબર. સ્ટાર્ટ કરું? યા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
પાંચ ઇન્દ્રિયથી અનુભવાતું શરીર આખું મેકેનિઝમ, તેનો હું કરતા છું માની મારું કહે છે ઇગોઇઝમ. અનાદિથી છે અહંકારની જડમાં પ્રીતિ વિપરીત બુદ્ધિ, કલ્પી ગ્रहेલા સુખની પાછળ મૃગજળ જેવી વિષય લુબ્ધિ. જેવું ચિતર્યું, દીપાજી ઉપર લેવું પડશે. જેવું ચિતર્યું છે ગત જન્મે તેવું રૂપકમાં નીકળે, ક્રોધી માની મોહી લોભી જો પ્રકૃતિ ચડિત રે. જેવા ભાવે જેવી ચિકાશે ખેંચેલા છે પરમાણુ, ભોગવટામાં બદલી ન શકીએ કાર્ય શરીરના વીજાણુ. સ્થૂળ કર્મણા સ્થૂળ પરિણામો અહીંના અહીં છે ભોગવટા, સૂક્ષ્મ ધ્યાને અંદર સટ્ટા સ્થૂળ કર્મના બહાવટા. કોઈની ચોરી કોઈને મારી દીધી ગાળો, સામો લડવાને આવે, અપમાનોને વેરની ઝાડો અંદર બહાર સળગાવે. દીપકાજી ઉપર લેજો. લાગ જોઈને પાછું આપે એનું નામ જ દ્વેષી ડંક, અશુભ કર્મે અશુભ ફળને કશાય કષ્ટિત ક્લેશી ફન. લાગ જોઈને પાછો આપે એનું નામ જ દ્વેષી ડંક, અશુભ કર્મે અશુભ ફળને કશાય કષ્ટિત ક્લેશી ફન. વાહ વાહ સુનવા દાન દીધાને છાતી ફૂલવી માન મિલે, અહીં ને અહીં વપરાઈ પુણ્ય અહીંયા તકતી જડી ખીલે. અન્નદાન ને ઔષધ દાને જ્ઞાન દાન ને અભય દાન, ચડતા ક્રમમાં મૂકે જ્ઞાની આત્મ સંસ્કારક સોપાન. સર્વોત્કર્ષી ગુપ્ત દાન છે જમણે દીધું ડાબો ન જાણે, નિસ્વાર્થ જે ત્યાગ થયો તે જમા થયો કુદરત ભાણે. પોતાથી છૂટતી નથી કોડી કંજૂસીને રક્ષે લોભ, કોઈના દબાણે આપી દીધું તો ખુશ થઈ લો, કોઈના દબાણે આપી દીધું તો ખુશ થઈ લોભની ગાંઠને તોડ. જેવી પ્રકૃતિ જન્મી ગઈ તેને કોઈ બદલી ન શકે, ભાવિ ભાવને ફેરવવાનું જ્ઞાન સમજથી બની શકે. જ્ઞાનીની વૈજ્ઞાનિક રીતે
બુદ્ધિને કરવી સમ્યક મુક્તિના માર્ગ દાનીને વંદન વિતરાગી ખટપટ ઊંધું બોલીએ સારી વસ્તુ બગડી આપે કડવું ફળ સીધું બોલીએ ઊંધી વસ્તુ સુધરી આપે મધગળપણ ગત જન્મોની ઊંધી સમજથી બહાર કરડે કુસંસ્કાર બફાઈ ગયું તે ખોટું થયું છે ભૂતભાવોને આજ સુધાર ભૂત ઉદ્ધા ભૂત ઉ- ભૂત ઉ- ઉન- ભૂત ઉદયને સવળી કરવા અંદર ફિટ કર સુવિચાર બ્રહ્માંડે હો જો સુખ શાંતિ સમજી બોલીએ સુસંસ્કાર સીમિત શ્વાસે સીમિત આયુ મૃત્યુ લોકી ત્રિયોગા લીઝ ઉપરના પ્લોટો જેવા માનવ રૂપી પરપોટા ઉપર લેજો જેવા વિટિયા તેવા ફરતા જીવાત્માના ભમ્મરડા કેવળ આત્મ ભાનથી ઉકલે ચાર ગતિના ચક્કરડા પ્રકૃતિમાં ધર્મ ધ્યાનથી બાવા નીચે જાળવની અંદર વર્તે શુક્લ ધ્યાનને અપદે સ્થિરતા સ્વપદની આ સઘળું સમજીને ક્ષમાએ વસ્તુ વર્તે સ્વધર્મે જ્ઞાની પુરુષના સતવચનામૃત સિદ્ધ ત્રિકાળી સ્વપરમે જ્ઞાની પુરુષના સતવચનામૃત સિદ્ધ ત્રિકાળી સ્વપરમે જય સચ્ચિદાનંદ જય પ્રદીપાનંદજી સચ્ચિદાનંદ બોલો. આમાં પદમાં કેટલું બધું કવિરાજે આપ્યું છે કે આ 5 ઇન્દ્રિયોથી બધું કેવી રીતે આખું શરીર બન્યું બધું કેવા બધા પરમાણુ ખેંચાયા અને આ આખું સાયન્સ આમાં બતાડ્યું ને હવે જે સ્થૂળ કરમ દેખાય છે અત્યારે આપણને તો ઈ બધા ભોગવટા બધા છે આપ થોડું પ્રકાશ પાડો હવે શોર્ટમાં આપણને આમાં આપને શું આમાં વધારે સમજવા જેવું છે અમને ઈકો સમજવાનું તો ખરું જ, હમ પરંતુ જો આ જે તમે આપણે બધું પદમાં લખ્યું છે ને હા એ 5 ઇન્દ્રિયો છે એ તો તમને ખબર છે કે આંખે દેખાય કાને સંભળાય બધું બરાબર ને. બરાબર છે એટલે આ બધી હું પણ કર્યું અવસ્થામાં હમ અને મારા મારા પણ પણ થયું વિચાર એટલે ઊભું થઈ હા ગયું. આ ઊભું થઈ આપણે ગયું જાડી બરાબર ભાષામાં એમ માનીએ કે આપણે હું શુદ્ધાત્મા છું પોતાનું ભાન ભૂલી ગયા એટલે હા કુદરતી રીતે આ અવસ્થા આખી ઊભી થઈ ગઈ અને વરગણ કહેવાય. શું કહેવાય? વરગણ કે હા વરગણ વરગણ બરાબર છે કહેવાય. દાદા ભગવાને સાયન્ટિફિક ભાષામાં એવું કહ્યું કે હા ભાઈ આ આખું મિકેનિકલ સિસ્ટમ છે. શું છે? હા સિસ્ટમ છે મિકેનિકલ સિસ્ટમ એટલે શું? તો કે મિકેનિકલમાં એવું બધું હોય કે ગિયર એનું કામ કરે, પછી પેલું દરેક જેના અલગ અલગ એના બેલ્ટ હોય પાર્ટ હોય બધું કામ કરતા હોય અને આખું હમ મશીન ચાલ્યા કરે. ખ્યાલ આવ્યો હમ ને? હમ એવી રીતે એની અંદર ઇલેક્ટ્રિસિટી હોય, વોટર સપ્લાય હોય, કુલિંગ સિસ્ટમ બધું જ હોય. એવી રીતે હમ આ શ્વાસોશ્વાસ રૂપી અંદર બધું ચાલે છે. પછી આંખે દેખાય છે બધું ઇન્દ્રિયો એનું કામ કરે છે. પણ એને હા અજ્ઞાનતાથી લોકો મારું માને છે. શું માને છે? મારું માને છે
હવે અહંકાર તો આંધળો છે, પણ જોડે Right. જોડે એ મમતા ઊભી થઈ ગઈ. દેહ તે હું છું તો ખરું જ, પણ હુંની જગ્યાએ પછી આ મારું છે અને ઊભું થઈ ગયું. એટલે દાદાએ કહ્યું કે આઈ વિધાઉટ માય ઇઝ ગોડ અને આઈ Right. વિથ ઇઝ જીવાત્મા. એટલે હા આપણે હવે આ જ્ઞાન મળ્યા પછી વિધાઉટ માય થઈ ગયું. શું થઈ ગયું? હા વિધાઉટ માય થઈ ગયું. એટલે કે મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. પણ બરાબર. હવે હું જે તમને બધું કહીશ ને એ બધું મારા વર્તનમાં નથી. હા બરાબર છે. એ વર્તનમાં નથી, કારણ કે આખી પ્રકૃતિ ગયા અવતારમાં જે રીતે આ ઘડાયેલી છે એ રીતે ઉકલે છે. શું છે? ઉકલે છે. હા. પણ એ પ્રજ્ઞાના પ્રકાશમાં જોવાથી એ હમ. શુદ્ધિકરણ થતી જાય છે. શું થતી જાય છે? એમાં શુદ્ધિકરણ આજ્ઞા હોય થતું તે હોય. રીતે કામ થતું. ખ્યાલ? 5 ઇન્દ્રિયથી અનુભવાતું શરીર આખું મિકેનિઝમ તેનો હું કરતા માની મારું કહે છે ઇગોઇઝમ. હવે અહંકાર છે ને એ જ્ઞાની પુરુષના ચરણમાં એ અહંકાર ઓગાળવાનું દ્રાવણ છે. શું છે? હા સોલ્વેન્ટ. લાયો? હા એટલે કવિરાજે પદમાં લખ્યું છે, અહમ રોગનો આદિ વૈદ, અહમ રોગનો આદિ વૈદ, પછી એનું ચરણામૃત. ચરણામૃત. હા ઊંધો પડીને, ખ્યાલ આવ્યો ને? એવું હા પદમાં હા લીધી છે અમુસે. હા છે. હા હા. હવે આ અનાદિકાળથી, એટલે કે આપણને હવે એટલું સમજો ને કે આપણે પાછલું જવા દઈએ, પણ જન્મ્યા ત્યારથી હું દેહ તે હું છું ને હું કરું છું એ વિનાશીમાં પ્રીતિ થઈ. એટલે કે અહંકાર છે એટલે આત્માનો પ્રકાશ અહંકાર થ્રુ બુદ્ધિ ઊભી થઈ. એ બુદ્ધિ બરાબર. પ્રકાશ વાળો સ્વભાવ. એટલે બુદ્ધિને પછી શું થાય? તો કે એની અંદર બધું આ પ્રકાશમાં દેખાય એને, કે આમાં સુખ છે, આમાં સુખ છે, વિષયમાં આસક્તિ સુખ છે, વાળો, આસક્તિ લક્ષ્મીમાં સુખ થવા છે. લાગે. આસક્તિ કહેવાય, એને આસક્તિ હમ કહેવાય. હવે હમ આ બધા અનુભવો દાદા ભગવાનને થયેલા અને એમણે બરાબર. બધી રિસર્ચ કરી રાખી કે આ હમ શેના આધારે સંસારમાં સુખ લાગે છે, એનું મૂળિયું ક્યાં છે. ખ્યાલ આવ્યો? હમ હમ એ આ જ વસ્તુ છે. અને બધી જે સુખ છે એની પાછળ એની કલ્પનાઓ છે. ખાલી કલ્પના એટલે હમ શું? કે આમાં સુખ છે એમ માનીને પડે છે, પછી ત્યાંથી દુઃખનો અનુભવ થાય ને એટલે પાછું બીજે શોધે છે. એટલે દાદા હમ કે જીવ માત્ર સુખને શોધે છે, પણ સાચું સુખ ક્યાં છે એ એને ખબર નથી. એટલે હમ શ્રીમદ રાજચંદ્રજી પણ વારંવાર જ્ઞાની પુરુષની વાત કરતા હતા કે હમ તમે જ્ઞાની પુરુષના વચનોની આરાધના કરો, તમે સત્પુરુષને શોધો, તમને એની ભક્તિ કરો. એ ઈચ્છતા હમ નથી. ખ્યાલ આવ્યો? હમ એટલે એ હમ હમ વિતરાગો એ ક્યારેય પણ ખટપટ કરે નહીં, એવું હા દાદા ખટપટ ભગવાને કરે કહ્યું. નહીં. હમ હા, જ્યારે જ્ઞાની પુરુષ હોય ને એ પોતે ખટપટ કરે. એમાં કૃપાળુ દેવે તો બધું લાઈટ ધર્યું કે ભાઈ આવું હમ આવું છે, પણ એમને તે હમ વખતે કોઈ બહુ સમજ્યા નહીં હોય. પછી દાદા હમ ભગવાનનું પ્રાગટ. હવે અત્યારે થયું. આપણને જે ભેગું થાય છે ત્યારે આપણને કન્ફ્યુઝન થાય છે કે હું હમ આટલું સારું કરું છું, દાદાની ભક્તિ કરું છું, હું કોઈ ખોટું કામ કરતો નથી, છતાં મને દુઃખ કેમ આવે છે? કારણ કે હા બુદ્ધિ પ્રશ્ન ઉભો કરે છે. ખ્યાલ આવ્યો? બરાબર. મને હા એની તકલીફ કેમ, મને અપમાન કેમ, મને દુઃખ કેમ? હવે હમ આ બધું કોઝ એન્ડ ઇફેક્ટ નું સાયન્સ છે. શું છે? હમ કોઝ એન્ડ ઇફેક્ટ. એક કોઝ એટલે આખું મન જેવું વચન ચિત કાયા એ જેવું ઇફેક્ટ છે. આવ્યા છે. હા જે બધું ચિતરીને આવ્યા છે. હા, એ રૂપકમાં. ચિત્રેલું જે કોઝ રૂપે છે એ બધું હમ ઇફેક્ટમાં આવે છે. ખ્યાલ રૂપ આવ્યો? હા આમ ઇફેક્ટ હા બોડી છે ને એ ઇફેક્ટ છે આખી. શું છે? હવે અત્યારે ઇફેક્ટ હું છે. તમને એવું કહું કે હું તમે 5 આજ્ઞામાં રહો, તમે રહેતા નથી, તમે વાત હમ સમજતા નથી, એવું મારાથી ના બોલાય. રાઈટ. સાથી ના બોલાય કે જો મારા વર્તનમાં હોય, મારા હમ ચારિત્રમાં હોય તો તમને ઉગી જ જાય. પણ દાદા કે બરાબર. તમારો માલ ગયા અવતારનો છે, એટલે તમને કરતા બોલ આવું કરવું જ જોઈએ, તમને આવું થવું જોઈએ એવું અપેક્ષા ના રખાય. ખ્યાલ આવ્યો? હમ કારણ કે હા ઇફેક્ટ છે. મન વચન કાયા ઇફેક્ટ છે અને ઇફેક્ટ એને છે. ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે. પણ એની સામે હમ પુરુષાર્થ શું કરવો એ હું તમને બતાવી શકું. એવી હા રીતે હું પણ મારી જાતે પુરુષાર્થ કરી શકું. ખ્યાલ આવ્યો? કરી શકે બરાબર છે. એટલે કોઈને આ વાત બહુ સમજવા જેવી છે કે આ ક્રોધી, માની, લોભી, મોહી એ પ્રકૃતિ. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ
પહેલા દાદા હમ. ભગવાન એની આખી સિમિલી બતાવી છે, એની સિસ્ટમ બતાવી છે. હા અજ્ઞાનતાને કારણે રાગદ્વેષ થયા અને હા રાગદ્વેષથી પછી ક્રોધમાન ઉભા થયા. ખ્યાલ આવ્યો? હા આવ્યો. એમાં મન, હમ. બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધી આખી એની આખી વંશાવલી છે. એને વંશાવલી એને છે. કહેવાય ને કેબિનેટ જેવી સિસ્ટમ છે કે એની અંદર હા બધા સ્ટેપ બાય સ્ટેપ બધું કામ કરતું હોય. એ આ હમ બોડીની અંદર એ બધું દાદા ભગવાને એક એક વસ્તુની શોધખોળ કરી અને આપણી હમ ભાષામાં મૂકેલું છે. બરાબર? હવે જો હમ ક્રોધી હોય ને તો એનો અહંકાર હોય ને તો એ ક્રોધમાં અંધ થઈ જાય. એટલે પાઠ પર બેઠો હોય ને તો તે વખતે જો હમ. ડિસ્ચાર્જ અહંકાર હોય પણ જો અંદર ક્રોધ નામનો ગુસ્સો ભભૂકે ને તો પાઠ ઉપર ગમે તેવું બોલતા એને વિચાર ના આવે. કારણ કે બરાબર. આંધળાપણું થઈ ગયું. શું થઈ ગયું? પછી એવી રીતે આંધ્રપ્રદેશ. માન કોઈ આપે ને આ હમ આંધળાપણું એટલે કે હું શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત કરતા છે, સામે શુદ્ધાત્મા એ જાગૃતિ રહે નહીં. બરાબર. આંધળાપણું એટલે શું કે ભીતમાં અથડાવું. હા કરેક્ટ કરેક્ટ. ભીતમાં કોણ અથડાય કે જેને દેખાય નહીં તે જ અથડાય ને. દેખાય નહીં એને, હા જેને દેખાય નહીં. હા હા, એટલે એવી રીતે આ બધી અથડામણો છે એ અજ્ઞાન માન્યતાઓને કારણે છે. એને જ્ઞાન બરાબર મળ્યા પછી અજાગૃતિને કારણે છે. શેને કારણે બરાબર. છે? અજાગૃતિને એટલે કારણે. પાંચ આજ્ઞાનો અભ્યાસ જેટલો જ કાચો પડતો જાય, હમ શુદ્ધાત્મા ના દેખાય એટલે સામેવાળો કરતા દેખાય અને સામેવાળો કરતા દેખાય એટલે પોતે કરતા થઈ જ ગયો હોય. હા કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયેલું છે. એટલે બરાબર. એને ચારિત્રમાં આવવું હોય તો એને બહુ જ એને પુરુષાર્થ માનવો જોઈએ. એ હા અવકાશ મળે ને તો એ બધો એનો અભ્યાસ એને કરવો જોઈએ. આપણે જંગલમાં નથી જવાનું. આપણે બરાબર આપણા છે. વ્યવહારો લાયા હોય તો બધા વ્યવહારો બધા કરતા જવાનું. ધંધો હમ રોજગાર જે બી હોય છે દાદા ભગવાન કહે છે બધું કરતા કરતા જ્ઞાન ફિટ કરો. કારણ કે હમ ઉદયને બદલવાના નથી, ધક્કા મારવાના નથી. તમે સમજ્યા હમ વાતને? હમ પણ હમ એમાં હમ. જાગ્રત રહેવું, એમાં જુદા રહેવું એ પુરુષાર્થ છે. શું બરાબર. છે? હમ હવે આ જાગ્રત લોભની રહેવું પ્રકૃતિ. પુરુષાર્થ છે. હમ હા, પછી લોભની ઉપર નહીં પ્રકૃતિ જવું. હોય, માનની. જેમ હા માન હોય ને તો કોઈ માન આપ્યા કરે. અરે હા શું પ્રદીપ આનંદજી તમે બહુ સરસ બોલ્યા. એટલે અંદર છે ને ગર્વ રસ ચાખનારો બેઠો હોય. હવે તે બરાબર. વખતે મને માઇનસ કરતા આવડવું જોઈએ કે ભાઈ હું તો શુદ્ધાત્મા છું. વાણી તો હા માલિક હું છું નહીં. આ તો હા જ્ઞાનીની કૃપાથી બોલ્યો છું. ખ્યાલ આવ્યો ને? હા હા આવ્યો આવ્યો વાણી એ આવ્યો. ભલે મને ના રહે પણ જ્ઞાનીની કૃપાથી વાણી બોલે એટલું તો રહેવું જ જોઈએ ને કે ભાઈ આ હા એટલું શબ્દો રહેવું. આ વચનો બધા જ્ઞાનીના છે, મારા કશા નથી. પણ જો હમ એ મને જાગૃતિ ના રહે તો અંદર ગર્વરસ ચખાઈ જાય. શું થાય? બરાબર. હા ગર્ભરસ ચખાઈ અને જાય. ગર્વરસ બરાબર. ચખાય અને જો કદાચ કોઈક માણસ સામેથી રિએક્શન આપે તો અથડામણ હમ થઈ જાય. કારણ કે હમ પોતે બરાબર. વાણીનો માલિક છે ને બોલનારો. હા બોલનાર જ મારું થયા જ્ઞાન એટલે. હા, હું બોલનાર. એટલે આ બધી એટલી બધી દાદા ભગવાને કૃપા કરી છે આપણા પર કે હમ એને સમજવાની જરૂર છે કે કોઈ જગ્યાએ આપણે શુદ્ધાત્મા થયા પછી મન વચન કાયાના કોઈ જગ્યાએ આપણે માલિક રહ્યા નથી. નથી. લીગલી નથી રહ્યા. બરાબર છે. સિદ્ધાંતિક રીતે નથી રહ્યા. હા પણ સિદ્ધાંતિક રીતે નથી રહ્યા. આપણે વ્યવહારથી રહ્યા છે. કેવા રહ્યા છે? હા વ્યવહારથી ડ્રામેટિકલી રહ્યા છે વ્યવહારથી. હા ડ્રામેટિકલી રહ્યા છે. બાકી આપણે બરાબર. છે નહીં. પછી એવી હા રીતે આ જે મોહ છે એ મોહ હા એટલે શું? તો કે મમતા મોહ પણ એટલે જે બધું ગમતું થાય. હવે આ હમ શરીર તો હવે મહાત્માઓને જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મોહ હોય. પણ એ હમ મોહ કેટલો બધો હોય? તો કે સમજો હું સાધુ હોઉં તો મને મારી બેગનો મોહ હોય, મારી વસ્તુનો મોહ હોય. પછી હું જે બરાબર. રૂમમાં રહેતો હતો આ મારી રૂમ છે, આ મારો આશ્રમ છે, આ મારું મંદિર છે. પછી હમ દાખલા તરીકે હું વડોદરામાં રહું તો અમારું કેલરપુર છે, અમારું હમ સુરત, બધું માય માય થઈ જાય, મમતા થઈ ગઈ એને. મમતા થઈ ગઈ. શું થાય? બરાબર. હા એ બરાબર. મમતા વાળો ભાગ છે ને એ બોલવામાં વાંધો નથી પણ એનું પ્રત્યે મમત્વ ના હોવું જોઈએ. હા મમત્વ ના હવે હોવું જોઈએ. મમત્વ એટલે એની અંદર આરોપિત ભાવ હોય અને આરોપિત ચિકાસ ના ભાવ હોવી પાછું જોઈએ. માનવાપણું. એ બહુ હા સમજવા જેવું છે. કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે પણ હા આપોડ દાદા ભગવાને પાડે છે. પાડેલી ખ્યાલ છે. આવ્યો? હા પછી બીજું ચિકાસ ના ભોગ હોવી છે. જોઈએ એના પાછળ. હા, એટલે આપણે ઘરમાં રહેવાનું કે બધાની જોડે રહેવાનું પણ મમતા કેટલી કરવાની? તો કે હમ ડ્રામેટિકલ મમતા હોવી જોઈએ. એ મોહ હમ ડ્રામેટિકલ હોવો જોઈએ. હવે મોહ આપણને ઉપર રહ્યો નહીં. સુપરફ્લુઅસ. હવે ચારિત્ર ઉપર મોહ થઈ છલ્લું. ગયો જ્ઞાન મળ્યા. બરાબર. જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મોહ રહ્યો એટલે આથમતો મોહ. ખ્યાલ આથમ આવ્યો? તો. પણ એ હા ચારિત્ર મોહ જે મિથ્યાત્વ મોહ જ્ઞાની પુરુષની કૃપાથી જાય.
એટલે જ્ઞાન બરાબર. આપે ત્યારે. ખ્યાલ આવ્યો? હા. પણ હવે જે ચારિત્ર મોહ રહ્યો એને વર્તન મોહ પણ કહેવાય. ખ્યાલ હમ. આવ્યો? એને ડિસ્ચાર્જ મોહ પણ કહેવાય. એ હમ. મોહ છે ને એ 5 આજ્ઞાથી જેટલી પાળે ને એટલો એ ચોખ્ખો થતો જાય. અને એ જેટલું ચોખ્ખું થતું જાય એમ આજ્ઞા પડાતી જાય. અને એમ જેમ જેમ આજ્ઞા પડાતી જાય એમ પોતાનું સુખ આવતું જાય. એમ બરાબર. મુક્તતાનો અનુભવ થતો જાય. હા. ખ્યાલ આવ્યો? અને હા. જાગૃતિનું પ્રમાણ એ જ છે કે પોતાની બધી ખૂણે ખાંચરે ભૂલો દેખાય. હા. જેટલી જાગૃતિ વધે ને એટલી પોતાની ભૂલો દેખાય. જે ભૂલો દેખાય. પોતાની પકડો દેખાય, પોતાનો આગ્રહ દેખાય, પોતાના વ્યૂ પોઈન્ટ દેખાય, એને હમ. શેમાં સુખ લાગે તે દેખાય, આ વાણી હમ. બોલે તેની પાછળ એનો આશય કયો છે તે પણ દેખાય. દેખાય. ત્યાં આ બરાબર જે છે. કેમેરામાં આપણે એકબીજાને જોઈએ છે ને, જે હા. હા. કેમેરામાં આપણે એકબીજાને જોઈએ છે ને, એ તમે હું જેટલું બોલ્યો તમે જેટલું બોલ્યા એટલું જ દેખાડે કેમેરો. બરાબર છે. જ્યારે પ્રજ્ઞાના કેમેરામાં આટલી બધી વસ્તુ દેખાય અંદર. હા, આખું આર પાર દેખી શકે. હમ. કારણ કે એ કુદરતી કેમેરો છે, એ કુદરતી. નેચરલ કેમેરો છે. નેચરલ હમ. એટલે આત્માના પ્રકાશમાં દેખાવું જોઈએ તો હમ. કલ્યાણ થાય. તમને કરે. ખ્યાલ આવ્યો? આ કેમેરો હા. હેલ્પિંગ કરો, પણ કેટલો હા. હેલ્પિંગ? આવું બોલ્યા ને આવું ના બોલ્યા એટલો જ હેલ્પિંગ. બરાબર પણ છે. અંદરની ભૂલો દેખાડે નહીં તમને. આજે હા, અંદરની ભૂલો ન દેખાય. મારી દ્રષ્ટિ વાંકી થઈ હોય એ આ કેમેરો ના દેખાડી શકે. એ મને હમ. માહિતી દેખાય પ્રજ્ઞાના પ્રકાશમાં. સમજાય તમને? બરાબર. પછી હા. આ હા. લોભ. લોભ એટલે શું? તો કે હમ. પોતાની પાસે જે છે એના કરતા એને વધારે ભેગું કરવું. શું કરવું? હા, જેમ વધારે પૈસા હોય ભેગું. એનો લોભ હોય, પછી હમ. માનનો પણ લોભ હોય. બધી માન મળે ને એના માટે બધા કિમિયા કરે. હા. એની વાહ કરવા માટે. ખ્યાલ આવ્યો? હા. હા, એમાં આવ્યો. ખાસ કરીને લક્ષ્મીનો લોભ છે ને એ ડેન્જરસ લોભ છે. એટલે ભગવાને હમ. પણ કહેલું કે લોભની ગાંઠ છે ને એ છેલ્લે જાય. છેલ્લે જાય. હવે અને બીજું કે હમ. ધર્મમાં જેટલી લક્ષ્મી આવશે હમ. એટલો ધર્મ કાચો પડી જશે. અને જેટલો બરાબર. કાચો પડશે ને એટલે ધર્મ હમ. તો નહીં રે પણ મોક્ષની તો વાત જ નહીં કરવાની. કારણ કે બરાબર. ધર્મ લક્ષ્મી માટે નથી. આ હમ. બહુ સમજવા જેવું છે. અને હમ. દાદા ભગવાન કેવા હતા એ તમને કહું કે હમ. દાદા ભગવાને જ્યારે મંદિર બનાવવાનું આવ્યું ભાગે, હમ. એ પહેલા હમ. કોઈ પુસ્તકનું આપતાવાણી કશું કોઈ છપાવતું નતું. તો હા. દાદા ખાલી આટલું જ કે જો ભાઈ આપણે જ્ઞાનદાનનું છે, કોઈને હમ. ભાવના હોય તો તમે ભાવના કરજો અને લખાવજો કઈ હોય તો. આપણે ત્યાં બરાબર. માગવાનો રિવાજ નથી. વાત હા. સાંભળજો, પણ માંગવાનો રિવાજ નથી. નથી. હા. ખ્યાલ આવ્યો? અને બીજું હા. શું કહેતા હતા? તો કે જ્ઞાની એક જણે પૂછ્યું તો કે જ્ઞાની લક્ષ્મી શેના માટે લક્ષ્મીની વાત કરે? તો દાદા ભગવાને કહ્યું કે અમારે કોકનો લોભની ગાંઠ હોય ને એને તોડવા માટે અમારે બોલવું પડે. બાકી જ્ઞાનીને લક્ષ્મીની જરૂર ના હોય. જ્યાં હમ. લક્ષ્મી છે ત્યાં જ્ઞાની જ ના હોય. બરાબર. તમને સમજાય? હા, જ્ઞાનીને સમજાય. લક્ષ્મી એ જ્યાં હમ. પણ છે ત્યાં જ્ઞાની શું ધરમ બરમ કશું છે નહીં. હમ. કારણ કે એની ચિત્ત વૃત્તિ એને લીધે તો આ સંસાર ઉભો થયો. લક્ષ્મીને બરાબર. વિષયોથી તો સંસાર ઉભો થયો. તમે હમ. સમજ્યા? હા, સમજાયું. આખું મૂળ્યું સંસારનું મૂળ્યું લક્ષ્મીને વિષય છે. એટલે બરાબર. આ વાત કોઈને સમજવા જેવી છે. બહુ ગંભીર બાબત છે. એટલે હા. દાદા ભગવાને શું કહ્યું કે આપણે ત્યાં ભીડ નહીં ને ભરાવો નહીં. શું કે છે? ભીડ ભીડ નહીં ને નહીં અને ભરાવો નહીં. ભરાવો નહીં. એટલે કેવું? તો કે સમજો કે આ કશું હોય તો મારે સમજો કે આજે મારે કહેવાનું કે ભાઈ આજે અહીંયા આગળ છાપરું તૂટી ગયું છે હમ. હોલનું, કે ભાઈ ફલાણા મંદિરની અંદર મેન્ટેનન્સ માટે 25,000 લાખની જરૂર છે. તો જેની ઈચ્છા હોય જીર્ણો ધર્મ લખાવજો રિપેરિંગ કરવાનો. બસ બીજું કશું બરાબર. નહીં. સમજણ પડી? બરાબર. હમ. લોકો મહાત્માઓ અને સત્સંગીઓ અને આ જગતના સંસારી લોકો પોતાનો લોભ છોડવા માટે લક્ષ્મી આપે છે મંદિરોમાં અને ટ્રસ્ટોમાં. બરાબર. અને એની ગાંઠ તોડવા આપે છે. અને આ હમ. બાજુ ગાંઠ મજબૂત થાય છે. ગાંઠ હમ. મજબૂત થવી એટલે શું? તો કે એની ડિપોઝિટો મૂકવી, પૈસા બરાબર. ભેગા કરવા. અને હમ. પૈસા ભેગા કરે એટલે વૃત્તિઓ બધી લક્ષ્મીમાં જાય. શેમાં જાય? હમ. ત્યાં મોહ માન વૃત્તિઓ. ને આત્માનું ભય જ નહીં.
એટલે ના, દાદા ભગવાન કહેતા હતા, આ તમને બહુ જ વાત કાઢી છે એટલે કહું છું. દાદા ભગવાન કહેતા હતા મહાવીર ભગવાન કેવા હતા કે ગામડે ગામડે જંગલોમાં ફરીને સત્સંગ કરતા હતા. ખ્યાલ આવ્યો? હા એટલે કે આવ્યો. આપણે ત્યાં જયારે વાત નીકળી ને અમી બેન, ત્યારે દાદાએ કહ્યું કે આ તો બ્રહ્મચારીઓ બધા આપતા પુત્રો બ્રહ્મચારીઓ તૈયાર થયા ને એટલે અમારે આ સંયમ ધામ બાંધવું પડ્યું. એ તો અમારે આશ્રમનો શ્રમ હોય નહીં. તમને બરાબર. સમજાય વાત? હા જ્ઞાનીઓ સમજાય. તો કેવા હોય તો કે જ્યાં ઓટલા નીચે સત્સંગ મળ્યો તો કરીને હેડતા થઈ જાય. પણ સમય હા બદલાયો છે, બધા બરાબર. કોઝની ઇફેક્ટ છે એટલે કોઈ દોષિત નથી આમાં. પણ હા દાદા ભગવાન ફોડ પાડવામાં કાચા નહોતા. સમજણ બરાબર. પડી? આખી જિંદગી એમની એવી ગઈ. અને જ્ઞાની પુરુષ નિરંતર આત્મરમણતામાં હોય. કેવા હોય? આત્મરમણતામાં હોય. અને એ તમને એ શીખવાડે. આજે દાખલા કે આપણે શીખવાનું શું તમારે ને મારે કે જે અવસ્થા આવી એમાં કેવી રીતે સ્વરૂપમાં રહેવું. શું કરવું? સ્વરૂપમાં કેવી રીતે ખ્યાલ રહેવું, આવે? સંજોગ વ્યવહારમાં. હા, કોઈ દિવસ એટલું યાદ રાખજો કે જ્યાં સુધી આ બધો ક્રોધ, માન, માયા, મોહ, લોભ આ બધી ઉપાધિ છે. હવે સંસારના વ્યવહારમાં તો લોકો કમાઈને પોતાના નામનું ઘર બનાવે છે, પોતે મજૂરી કરીને ગાડી લાવે છે, અને પોતે પૈસા કમાઈને રાત દાડો એ પોતે બધી સગવડો કરે છે. એટલે એને મારી ગાડી બોલવાનો અધિકાર છે. બરાબર છે. પણ જે લોકોના ડોનેશન થી પૈસા આવતા હોય, જે લોકોના ડોનેશન થી મંદિરો સંસ્થાઓ ચાલતી અને મારું બોલાય જ નહીં, અને કદાચ મારું બોલે ને તો એને મમત્વ ના રખાય, પોતાની જાતને કહેવું પડે તારું નોયા. જ્યાં દેહ જ આપણો નથી થવાનો ત્યાં આશ્રમ કેવી રીતે આપણો થાય? એટલે મોક્ષ માર્ગ ક્યાં છે એ બહુ બરાબર. સમજવા જેવું છે અમીબેન. આપણે શું કરવાનું છે કે કર્મના ઉદયથી ભરેલો માલ જેવો હોય તેવો, પણ એને સપોર્ટ કરાય નહીં. હા એટલે કરાય? પ્રોટેક્શન ના અપાય. બરાબર છે. હા, એનું પ્રતિક્રમણ કરાય, એનો ખેદ રાખવાની જરૂર છે. એનો વિરોધ અને જ, આપણે જેવા વિરોધી જ બનીને રહેવાનું એનું. એટલે આ પ્રકૃતિ છે, આત્મા નોય. શ્રીમદ નય. રાજચંદ્રજી દાદા ભગવાન કહેતા હતા, એ તમને વાત કરું કે એમને આત્મા પ્રાપ્ત થઈ ગયો. પછી બરાબર. કૃપાળુ દેવને થયું કે મને જે સુખ આપે છે એ ખરેખર આત્માનું છે કે બીજું કશું છે? તો દાદા કે ચારે બાજુથી પોતાની જાતને એમણે ચકાસી. ચકાસી. જેમ પછી આપતા હતા કે જેમ નારિયેળને અંદર સૂકું હોય ને પેલું કોપરું કેવું ખખડે, તો હા દાદા કે કૃપાળુદેવે ચારે બાજુ ખખડાઈને ચેક કર્યું કે ચેક. ખરેખર આત્મા છે કે બીજું કશું છે. હા રાઈટ. આપણને તો જ્ઞાની પુરુષે કશું આવું કરાયું નથી. સીધું શુદ્ધાત્માના પદ આપી દીધું છે, અને આ રક્ષણ માટે 5 આજ્ઞાઓ આપી છે. આપી હવે છે. કર્મના ઉદયથી ભમેડો ગમે તેવો ફરતો હોય, પણ આપણે એની બરાબર. પર જાગૃતિ ના હોય તો આપણું સુખ કેવી રીતે આવે? આપણે મોક્ષે બરાબર. કેવી રીતે જઈએ? અરે મોક્ષની તો હમ વાત જવા દો, પણ આપણને અનુભવ કેવી રીતે થાય કે હું અનંત સુખ અનુભવ વાળો કેવી રીતે? છું, હા હું રાઈટ. અવ્યાભાસ સ્વરૂપ છું. હમ હવે સમજો કે મને દાંત દુખ્યો, હમ મને એટલે આ પ્રદીપને દાંત દુખ્યો, એટલે હમ પછી દાદા ભગવાને એક જગ્યાએ કહ્યું કે દાદાને કોઈ પૂછ્યું કે દાદા હા આ દુઃખ આવે છે તે ઘડે મને ભેગું થઈ જવાય છે, એટલે કે હા મને એમ તો સહન થતું નથી. તો હા દાદા કે તમે જે પૂતગલના સુખો લેતી હોય જે સ્વાદ લીધો ને ત્યારે તમે ભેગા થઈ ગયેલા, એટલે આ દુઃખમાં જુદું રહે નહીં. તો કે રે મારે નહીં. પણ કોક વાર જુદું રહેતું નથી, પણ હું એની મથામણમાં પડ્યો છું. બધી જગ્યાએ મને એવું ના રહે, પણ કોઈક જગ્યાએ મારે ચોંટેલું હોય કે છે. પણ એમણે સાયન્ટિફિક વાત એ કરી, તમારે જાણવી હોય તો કહું, હા કહો. તો કે આ શરીરમાં જે દુખે છે ને એ દુખવાનો ભાગ 25% હોય, પણ આ જો મને દુખ્યો બોલે ને તો એ 100% થઈ જાય. 100% શું થઈ છે. જાય? બરાબર. એટલે હા. શુદ્ધાત્મામાંથી ખસીને હું પ્રદીપ થઈ ગયો. શું થઈ ગયો? હમ હમ એટલે એમાં જે હું શુદ્ધાત્મા છું હમ એ પદમાંથી ખસીને મને દુખે છે એમ કરીને હું થઈ ગયો, કારણ કે અભ્યાસ જૂનો છે. અભ્યાસ જૂનો અને છે. હા, અને એ જૂનો અધ્યાસ અને આજનો અભ્યાસ બેની વચ્ચે ગેપ છે. એટલે હા મેં શું કર્યું આ વખતે
તમારે કરવાનું નહીં. હા આ તો મેં એક નાનો અખતરો કર્યો એક વખત. એ હા ગઈકાલે પરમ દાડે દાંતમાં અંદર દુખતું હતું. હા એટલે પછી મને વિચાર આવ્યો કે દાદા કહે છે કે આમાં હું પણ છે, એટલે હમ હું પણાને લીધે પછી કુદરત રિપેરિંગ કરતી હોય તો ના કરે. એટલે હમ મેં પછી ભગવાનને કહ્યું કે દાદા હવે તમે આવું કહો છો મને, તો લાવો ને તારે તમે મને શક્તિ આપો. હું આજે આમાંથી હું જુદો રહેવા માંગુ છું. શું કહ્યું? હમ હા એટલે પછી તમે માનશો નહીં, શું પરિણામ આવ્યું હશે કહો મને. શું આવ્યું હશે પરિણામ? એ દુખાવો આવીને નીકળી ગયો હશે. એ દુખાવો ધીરે ધીરે જતો ગયો અને હા નોર્મલ થઈ ગયું. નોર્મલ પછી થઈ ગયું. પછી મને યાદ આવ્યું કે દાદા કહેતા હતા સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. છે દુઃખ હમ એ સંયોગ છે અને એ વિયોગી સ્વભાવનો છે. પણ તમારે આ કરવાનું નહીં આવું. આ તો મેં એક હમ નાનો અખતરો નાનો હતો એટલે કર્યો. મોટા બરાબર. અખતરા નહીં કરવા તમારે. ના ના ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા. પણ મને એટલે હું હું ઘણી કહેવા વાર શું એવું માંગુ છું, આપે જે કીધું ને એમાં જે દાદા એક જગ્યાએ એવું કીધું હતું ને એટલે થોડુંક ફિટ થયું કે જે વેદે છે ને એને આપણે જોવાનું અને આપણે નિર્વેદ સ્વભાવના છે એવું 100-200 વાર બોલવાનું. તો હું ઘણી વાર એવું પ્રયોગ કરું બોલવું. ના હમ કરવાનો. તો હા જ્ઞાનીના પ્રયોગો છે ને એ હંમેશા ત્રિકાળી સત્ય હોય. કેવા હોય? ત્રિકાળી સત્ય. ત્રિકાળી સત્ય. સર્વ કાળને માટે તમારે કહેવું જ ના પડે. પણ એ જ્ઞાનીના વચનો પ્રત્યેની શ્રદ્ધા આવી, હા એના પ્રત્યે શહીદ થવાનું નક્કી થવું, એ અતિ અતિ હમ મુશ્કેલ છે. અતિ મુશ્કેલ મુશ્કેલ એમની કૃપા વગર શક્ય નથી. એ શું શક્ય નથી. ખ્યાલ હા આવ્યો ને? હા હવે જો આમાં પ્રદીપભાઈ લખેલું છે, આ લાઈન આ લાઈન જરા સમજાવજો નીચે વાળી. સ્થૂળ કર્મના સ્થૂળ પરિણામો હા અહીં છે ભોગવટા, સૂક્ષ્મ ધ્યાને અંદર સટ્ટા, સ્થૂળ કર્મના બહાર વટા. હા, એટલે સ્થૂળ કર્મના સ્થૂળ પરિણામ એટલે શું? તો કે દાખલા તરીકે આપણે પરીક્ષામાં આપવા બેઠા હોય અને કોઈના પેપરમાં ઊંચા થઈને જોઈને લખતા હોય તો એ હમ સ્થૂળ ભૂલ કહેવાય. તો સાહેબ આપણને બરાબર પકડે તો કાઢી મૂકે પરીક્ષામાંથી. રાઈટ. સમજી ગયા? તમે હા લાયસન્સ સમજાય. વગર ગાડી ચલાવો તો તમને પકડી લે પોલીસ. હા હા સમજી હા ગયા? એ હા સમજી. સ્થૂળ કર્મનો સ્થૂળ પરિણામ આવ્યું. હમ એને અહીંના અહીં જ ભોગવટા છે. જેમ તમે કોઈ ભૂલ રાઈટ. કરીએ તો લોકો આપણી નિંદા પણ કરે. ખ્યાલ આવ્યો? હા આપણે કોઈના પૈસા લઈને પાછા ના આપીએ તો બોલે ને કે જો આ માણસ બધું દગાખોર છે, પૈસા આપતો નથી, આને કોઈ હા દા હા આપશો નહીં. હમ પછી આપણે ગમે તેવા વ્યવહાર કરીએ તો કે આ હમ ઝઘડાખોર માણસ છે. ખ્યાલ આવ્યો? હા એટલે એના સ્થૂળ પરિણામો આવે. અને હમ સૂક્ષ્મ ધ્યાન એટલે બધા અંદરના જે મનના લેવલ પર, અંતસ્કરણના લેવલ પર છે ને હમ એ બધા અંદર કોઝિસ રૂપે હોય, પછી બહાર હમ ઇફેક્ટમાં આવે. શું આવે? બરાબર ખ્યાલ આવી ગયો. હા. એટલે હમ જો આ તો આવી વાત કરાય નહીં, પણ આ હમ તમને જાણવા કહું છું કે હમ હું તીર્થંકર ભગવાનતોની વાત કોઈ નહીં કરું, પણ હમ કૃષ્ણ ભગવાનને તમે જોશો તો તીર વાગેલું યાદ છે તમને? હા દાદાએ કીધું છે. એ શું છે? તો કે કોઝ એન્ડ ઇફેક્ટ નું સાયન્સ જ છે આખું. શું છે? બરાબર. કોઝ એન્ડ ઇફેક્ટ એટલે છે. એટલે બધા પ્રસંગો તમે જોશો તો આ બધી અપ્રતિક્રમણ એટલે એને પ્રતિક્રમણ નહીં થયેલા એના બધા પરિણામો આપણને ભોગવવાના આવે છે. એટલે દાદા બરાબર. ભગવાને કહ્યું કે જેટલા જેટલા દોષો દેખાય એના તમે હમ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરશો એટલે ધીરે ધીરે ભોગવટા બધા ઓછા થઈ જશે, ચોખ્ખું થતું જશે. એટલે હમ પ્રતિક્રમણ એ બહુ મોટું ઉત્કૃષ્ટ વિતરાગોનું રિસર્ચ કરેલું સાધન છે. એની હમ વેલ્યુ સમજાવી જોઈએ. હું તો કઉ હમ છું આખા દાડામાં 5 પ્રતિક્રમણ થાય ને હૃદયથી તોય ઘણું થઈ ગયું. રાઈટ. તમને સમજાય? હા કારણ કે સમજાય. પ્રતિક્રમણ એ પુરુષાર્થ છે. એ હમ પુરુષાર્થ છે. પણ પુરુષાર્થ હવે છે. એ બધી વાતો જાગૃતિ સત્સંગમાં આપણી જાગૃતિનું પ્રમાણ છે. પ્રમાણ છે, જાગૃતિનું પ્રમાણ છે ને છૂટવાનો કામી છે એમ બતાવાય. કામી છે પોતાની બતાવે છે. ભૂલોનો ઉકેલ નથી લેતો હમ એ છૂટવાનો કામી છે. હમ ખ્યાલ આવ્યો? હા અને સૂક્ષ્મ ધ્યાન એટલે બધું અંદર સટ્ટા ચાલતા. સૂક્ષ્મ એટલે શું? તો કે સમજો હમ કે અંદર આપણે
લગ્નોમાં જઈએ કે વ્યવહારોમાં જઈએ તો એ સૂક્ષ્મ સટ્ટા કેવા ચાલતા હોય તો કે સમજો તમે ઘરમાં બેઠા હોય ને કોઈ માણસનો વ્યવહાર તમે જુઓ તો તમને અંદર ખૂચે ને ચાલો આના દેખતા તો આ કશું બહાર કાઢવા જેવું જ નથી હવે. હા હા અને કોઈ બરાબર ખાવા પીવાનો વિવેક નથી એટલે આને કશું દેખાડવાનું નહીં, એને આટલું જ બતાવવાનું. તમને ખ્યાલ આવે મારી વાત? હા આવ્યો બરાબર છે. હે એ હા અંદર સૂક્ષ્મ બધી ગોટાળા ચાલે કે આને ગોટાળા આનું ચાલે. મને આવું કરવાનું જ નહીં, એના માટે આવું કરવાનું, એ અંદરથી હમ ચાલતું હોય. હમ ખ્યાલ આવ્યો? હા, આ તો તમને હા ખાલી દાખલા આપો એટલે તમને ના ખ્યાલ ના આવે કે ખ્યાલ આપણે આવ્યો મને. સંસાર વ્યવહારમાં નિરંતર ભૂલો ઉપર ભૂલો થયા જ કરે છે. સાચી કરવી વાત. નથી, પણ હા પ્રકૃતિ સાચી વાત ઓપન છે. થાય છે. હા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં પ્રકૃતિ ઓપન થાય છે. હા એ જે બધો પ્રજ્ઞાના માલ છે પ્રકાશમાં અંદરનો, દેખાય. હા અંદરનો માલ હા, બધો બહાર ફૂટે છે. આ જેને આવડી ગયું એ મોક્ષના દરવાજે પહોંચી જ જાય. એને કોઈ બરાબર શાસ્ત્ર જાણવાની જરૂર નહીં. જરૂરત જ્ઞાની નહીં. પુરુષે બતાવેલા રસ્તે જે ચાલે ને એ હમ સીધો કેવળ જ્ઞાન પામીને જતો જ રહે મોક્ષે. પણ જો હા પોતાનું નાખવા ગયો તો હમ એને કોઈ બચાવનાર નથી. નથી કોઈ કોઈ રસ્તો જ બચાવે ના નહીં. મળે, કોઈ રસ્તો જ ના મળે હા, બહાર નીકળવાનો. એટલે એ છે ને કૃપાળુદેવ બહુ બોલતા હતા એ બધી હા વાતો હું તમને કોક વાર ફરી સંજોગ આવશે ને ત્યારે એમના અલગ અલગ પ્રસંગો કહીશ તમને હું. ખ્યાલ હા આવ્યો? હા લાખ અંકલ ઉપર જોઈને લેશો પાછું થોડું, હે અંકલ ને કહું ઉપર લેજો ને, નીચેની 3-4 લાઈન થોડી સમજાવી દો. હજી એટલે અન્નદાન ને ઔષધ દાન ને જ્ઞાન દાન ને અભય દાન. એટલે આ દાદા ચડતા ભગવાને ક્રમ. શું કહ્યું હા કે દાન કોને કહેવાય તો કે અન્નદાન. હમ કયું દાન? અન્નદાન અન્નદાન. છે ને એ કોઈને તમે એનું પરિણામ દાદાએ બતાવ્યું કે તમે હમ કોઈને ખવડાવ્યું તો એ હમ જેટલો સમય જીવ્યો અને એને હમ ધર્મ કર્યો કે હા સત્કાર્યો કર્યા એમાંથી હા અમુક કમિશન તમને મળી જાય. શું થાય? ઓહ અચ્છા ખ્યાલ આવ્યો? ઓકે. હા એટલે કોઈ દિવસ સત્સંગમાં હા બુદ્ધિ ઊભી થઈ કોક વાર કે આ હા જમવાના ટાઈમે આવે તો આપણી જાતને ખખડાઈ નાખવાની. હા ઓકે. પડી હું શું કહું છું? હા આ હા ભૂલ પડ્યું. થવાની શક્યતા છે. હા છે. હા, કારણ કે આ વિપરીત બુદ્ધિના લક્ષણ છે. બીજું હમ ઔષધ દાન. દાદા હમ ભગવાન કે કોઈ પણ દવાનું દાન તમે કર્યું હોય, કોઈને બીમારી હમ હોય ને પૈસા દવા માટે આપ્યા હોય તો કે એ જેટલા દિવસ જીવ્યો એ હમ પ્રમાણે તમને એનું પુણ્ય મળે. અચ્છા ખ્યાલ આવે છે? હા હા, આવે છે. એટલે એ બધું આ દાદા ભગવાન શોર્ટમાં તમને ભાઈ જ્ઞાન દાન હા એ સૌથી હા સર્વશ્રેષ્ઠ દાન છે. હા આ બે દાન કરતા ઊંચું દાન જ્ઞાન દાન છે. હવે તમે ભોગવે તેની ભૂલ કોઈ વાક્ય છે, કોઈ વાંચ્યું ચોપડી અને એને હા જીવનમાં નક્કી કર્યું કે મારે અથડામણમાં આવું નથી, મારે મારી ભૂલો જ જોવી છે અને પોતાની હમ ભૂલો જોતો થઈ જાય ને એ રસ્તે ચાલવાનું નક્કી કરે તો એનું જેટલો એ આગળ જાય ને એટલું એનું ફળ આપણને મળે. ઓહ અરે એટલે વાહ જ્ઞાનમાં આગળ વધે એટલો ફળ મળે આપણને. બરાબર. હમ ખ્યાલ આવ્યો? અભયદાન હમ જ્ઞાની પુરુષ આપી શકે. કોણ આપી શકે? હા હા જ્ઞાની પુરુષ આપી શકે. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. ખ્યાલ બરાબર. આવ્યો? હા આવ્યો. એગો મેં સાસો અપ્પા ના દર્શન સંજવો શેષા હમ મેં બાહિરા ભાવા સવ્ય સંજોગ લખણા. ખ્યાલ આવ્યો લખના. તમને? હા આવ્યો ખ્યાલ આવ્યો આવ્યો. ને? એ હા અભયદાન છે. હું કેવળ ઓ એક શાશ્વત આત્મા છું. એ હમ જ્ઞાની પુરુષ આપી શકે. પછી હમ ચડતા ક્રમમાં મૂકે જ્ઞાની આત્મા સંસ્કારક સોપાન. એટલે હમ ચડતું ક્રમ એટલે અન્નદાન થી ઉપર ઔષધ દાન, એનાથી જ્ઞાન દાન, હમ એનાથી અભય દાન. હવે હમ આ બધું છે ને અમીબેન, જો હમ કોઈ પણ વ્યક્તિ હમ જ્ઞાની પુરુષની આજ્ઞાથી લઈને એમની હમ ભક્તિ હમ એના રસ્તે ચાલવાનું જેટલું સિન્સિયર થાય, જે હા પોતાની પ્રકૃતિને બિલકુલ ગાંઠે નહીં એટલે કે એનો સામા વાળ્યો થાય. ગમે હા એટલું માન મળે, ગમે એટલું પૂજાવાનું મળે, ગમે એટલા સુખો હમ મળે, પણ હમ આજ્ઞા એ સર્વ છે. દાદા એ સર્વસ્વ. ખ્યાલ આવ્યો? હમ મારો આવ્યો. આત્મા એ સર્વસ્વ. આવા હમ બધા સ્ટેશનો પાસ કરતો કરતો જાય ને પછી એને હમ કલ્યાણની ભાવના થાય કે આખા જગતના જીવોને સુખ શાંતિ થાવ. તો પછી હમ કુદરતમાં એને આ બધી શક્તિઓ ઉત્પન્ન થાય. રાઈટ. અભયદાનની શું થાય? એને અભય દાન. પારદર્શક કહેવાય. શું કહેવાય? એ પારદર્શક. પારદર્શક ત્યારે થાય તો કે અહંકારનું જીરો થવું, બુદ્ધિનું જીરો થવું,
ચિત્ત હમ. શુદ્ધ થવું. ખ્યાલ આવ્યો? બરાબર. હા એ આવ્યો. બધું અંદર બધા પાસા દબાઈ જાય, ચોખ્ખા થઈ જાય, એકદમ ટ્રાન્સપરન્ટ થતું જાય. હમ. અહંકાર તો કેવો હોય ખબર છે? દેવો દર્શન કરે એવો હોય. હા. અને ચિત્ત કેવું હોય ખબર છે? કે આમ હમ. આમ સાપ હોય ને એ આમ પેલો હા મોરલી વાગે ને એની આગળ ડાન્સ કરતો હોય હા હા એવું એનું. હા એવું થઈ ગયું એટલે હોય. હમ. બધી શક્તિ દાદા ભગવાનમાં પ્રગટ થયેલી. હા અને થઈ ગયું. દાદા ભગવાન હતા એ તમને કહું છું. હા. દાદા ભગવાન કહેતા હતા કે તું મારા જેવો થા, પણ થાય ક્યારે? હમ. તું મારા જેવો થા કે છે એવું એમને હતું. પણ હમ. એ થાય ક્યારે? તો કે હમ. એમણે એક વાત કહી કે જે રસ્તે મહાવીર થયા, એટલે મહાવીર હા ભગવાન થયા, એ હા રસ્તે જે ચાલે મહાવીર ભગવાન થઈ શકે. એટલે જે બરાબર. રસ્તે હું ચાલ્યો છું એ રસ્તે હા તું ચાલીશ ને તો તું તો દાદા થઈ દાદા જઈશ. ભગવાન તો દાદા ભગવાન થઈ એટલે તું જઈશ. મારા બરાબર. જેવું સુખ અનુભવીશ. પણ એ રસ્તે ચાલે તો. ચાલે હવે તો. ચાલવા કોણ નથી દેતું? હા બુદ્ધિ. એ અંદર એ વિતરીત બુદ્ધિ. એ હા પોતાનું ડાપણ નાખ્યા વગર રહેતી નથી. રહેતી એ નથી. કોના જેવી છે તમને ખબર? ખાવું છે દહીં, હા ચોસલા બનાવવાના છે. દહીં બનાવતા હા આવડતું છે નહીં. અને પેલા હા પેલા બાજુવાળાને ભૈયાને બોલાવ્યું અને કહ્યું કે હમ, હવે નિરાતે હુઈ જજો. તાર રાતે ઉઠીને મેં ઓંગળી ગાલી. તો પછી હા દહીંના ચોસલા થતા બંધ થઈ ગયા. એ આ જ્ઞાનમાં પણ છેડછાડ કરે એવી વિપરીત બુદ્ધિ છે. છે જ્ઞાનીના વચનોની ઉપર બીજા વચનો કાઢે એવી વિપરીત બુદ્ધિ છે. બરાબર. હવે હલાવે. શું કહેવાનું? હા આ બુદ્ધિને આપણે બરાબર. કઈ પહોંચી વળીએ? હમ હવે ભરેલો માલ છે આવો, પણ એનાથી હમ સાવધાન રહેવાની જરૂર છે. સાવધાન રહેવાની જરૂર છે. જ્ઞાનીના શબ્દોને હલાવવા નહીં. હમ એ જેમ છે તેમ પી જવા જેવા છે. દાદા હમ ભગવાન સત્સંગમાં કહેતા હતા, ગમે હમ તેવો માસ્ટર બુદ્ધિવાળો હોય ને એ હમ ચોપડીમાં વાંચીને દવા ના બનાવે અને બનાવીને હમ પીવે પણ નહીં. કારણ કે એને ખબર છે કે હું મરી જઈશ તો. બરાબર. પણ છે ને કે આ ધર્મ ને મોક્ષ માર્ગમાં પોતાની જાતે દવાઓ બનાવીને પીવે એવા છે. હમ સાથી આ કરુણા સભર દાદા બોલ્યા છે. મારે નથી બોલવાનું. હું તો મારી હા જાતને ચેતવવા માંગુ છું બરાબર. કે ભાઈ છાનો માનો ખૂણામાં પડ્યો રે અને હા દાદા દાદા કરતો નીકળી જા. પણ હવે નીકળી મારે ગયો. રોલ આવે તો શું કરવાનું? ભજવી દેવાનું. રોલ આવે તો શું કરવાનું અમીબેન? રોલ પણ દાદાને સોંપીને ભજવી બને દેવાનું. નહીં, આપણે બધા એવા તૈયાર થઈએ. એક હમ અવતાર જ્ઞાનીના વચનો પર, એક બરાબર. અવતાર જ્ઞાનીની ભક્તિ માટે, એક હમ અવતાર જ્ઞાનીની આજ્ઞા માટે. જેમ છે હમ તેમ સમજણ પડે કે ના પડે પણ મરી જઈએ એના ચરણમાં, હા એના નામ યા પર હોમ સહી. યા હોમ થઈ જઈએ આટલું બસ. નક્કી થાય ને એ બધાને હું નમસ્કાર કરું કે તમે મને શક્તિ આપજો ભાઈ. કારણ કે આ તો બરાબર. બધું કચરો ભરેલો માલ આપણને ક્યાં હમ ભટકાવી દે કહેવાય નહીં. કહેવાય નહીં. બને કે ના બને અમીબેન? હા બને બને બને. હા. અને શું કહે? સર્વોત્કૃષ્ટ ગુપ્તદાન છે. ગુપ્તદાન એટલે શું? આ પાવતીઓ ફળાવે ને જે એ તો હમ અત્યારે ટેક્સમાં બધું ફાયદા લેવાના અને બધું રિપોર્ટ આપવાના ગવર્મેન્ટને એટલે. હમ પણ સાચું દાન તો ગુપ્ત દાન હોય, તકતીઓમાં ના હોય. એટલે આપણા દેરાસરમાં કોઈ તકતી નથી, જોજો. હા ખ્યાલ આવ્યો? આપણે નથી એ મંદિર. હા વાવામાં આપણા જાય. મંદિરમાં નથી. હા જેટલી વાવા કરશે એટલું બધું ધોવાઈ જવાનું છે. જ્ઞાનીના પુણ્ય. વચનોને જેમ છે તેમ સમજવાની જરૂર છે. આ હમ મોક્ષ માર્ગ વાવા કરવાનો માર્ગ નથી. હમ અને પહેલાના શ્રેષ્ઠીઓ, દાદા ભગવાને કહ્યું કે પહેલાના શ્રેષ્ઠીઓ જે ઘરમાં રૂપિયો રાખે ને, હમ સમજો દેરાસરના કે કોઈના પૈસા આયા હોય ને તો એની હમ અંદર પોતે એક દાડો રાખ્યા હોય તો એક દાડાનું વ્યાજ ગણી અને ઉમેરીને આપી દેતા હતા, પણ કોઈને ખબર પડવા દેતા નહોતા. હમ ખ્યાલ આવ્યો? એટલે હા એ વિતરાગનો માર્ગ જેમ છે તેમ સાચવવો, એને સમજવો, એ હમ વ્યવહાર નિશ્ચયનું બેલેન્સ કેવી રીતે છે એ હમ સમજવા જેવું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે દાદા આવ્યો. ભગવાન બધું જ કહેતા હતા. એ શું કરતા હતા એ તમને કહું કે હમ એક ભાઈ એમની પાસે પૈસા આપવા આયા 500,000 રૂપિયા, તો દાદા હમ વિધિ પહેલા તો ના જ પાડે, પછી વિધિ હમ કરે. બહુ દબાણ હમ કરે એટલે દાદા વિધિ કરે. પછી એને પૂછે કે ભાઈ આ હમ પૈસા તારે શેમાં આપવાના છે મને કે. તો
તો એ કહે ને કે દાદા તમે જ્યાં વાપરો તો કે ના તારી શું ઈચ્છા છે, જ્ઞાનદાનમાં આપવા છે, શેમાં આપવા છે? તો કે દાદા જ્ઞાનદાનમાં. તો પછી દાદા તરત ને તરત જ્ઞાનદાનમાં અપાઈ દેતા. જે પૈસો જે હેતુથી લીધો હોય એ જગ્યાએ વપરાવવો જોઈએ. એનું નામ પ્યોરિટી, એનું નામ સિદ્ધાંત. તમે પૈસા બીજેથી લો અને બીજે વાપરો એ ચાલે નહીં. એટલે જૈનમાં મંદિરોમાં સાધારણ ખર્ચનું એક ખાતું છે. હા તમે જૈન હો તો તમને ખબર હશે. હા ખબર બસ છે. જીર્ણોદ્ધારનું ખાતું હોય, ઘી દીવાનું હોય, હા ભોજનશાળાનું હોય, પૌષક એટલે ગાયોનું હોય, એવું બધું એક આખું ચિત્ર હોય છે. હા એટલે જે હેતુથી પૈસો લેવામાં તે જ વાપરવો પડે. આ તો જે મને માળખું ખબર છે તે કહું છું તમને. બરાબર છે. એટલે બહુ જવાબદારી વાળી વસ્તુ છે. પણ આપણે એમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. આપણે નથી વાતને સમજી જવાની જરૂર છે સમજી કે જવાનું છે. દાદાની કહેલા માર્ગે ચાલવું. મુક્તિના માર્ગ દાનીને વંદન વિતરાગી ખટપટ. જ્ઞાનીની વૈજ્ઞાનિક રીતે બુદ્ધિને કરવી સમ્યક. બુદ્ધિ સમ્યક કેવી રીતે થાય? કેવી રીતે થાય? તો કે જ્ઞાનીના વચનો પ્રમાણે પોતાની બુદ્ધિ બતાડે તે પ્રમાણે નહીં ચાલવાનું. રાઈટ. જ્ઞાની પુરુષે કેવું હોય એ શબ્દોને સમજવાના. ના સમજાય તો કહી દે ભગવાન સમજ નથી પડતી. પોતાનું બરાબર. ડાપણ નાખવાથી બુદ્ધિ સમ્યક ના થાય. અને આજે હું તમને સમજાવું છું એ મારી મોટી ભૂલ છે. પણ છતાંય છે ને કે હું તમારી જોડે કેમ વાત કરું છું તો કે મેં જેટલું દાદા પાસે સાંભળ્યું છે, જેટલું છે હા એવું આખે આખું જેટલું યાદ રહ્યું છે એટલું બોલું છું. બરાબર. ખ્યાલ આવ્યો? મારા હમ ચારિત્ર્યમાં બધું આવી ગયેલું નથી, પણ એની હમ પ્રોસેસમાં છું. એટલે તમને બરાબર. ઉગશે એની આશા રાખશો નહીં. હમ સમજી ગયા? પણ અને મારાથી આપને તમને વલાય પણ નહીં. મારાથી તમને નિશ્ચય પૂછાય પણ નહીં કે તમે આજ્ઞામાં રહો છો એવું મારાથી પૂછાય નહીં. કારણ કે મને નિશ આજ્ઞા નિરંતર નથી. સમજી નિશ્ચય ગયા? તો છે ને, નિશ્ચય છે એટલે નિશ્ચયની વાણી તો નીકળે છે ને. વિતરાગ માર્ગમાં જ્ઞાની પુરુષની સ્પષ્ટતા શું છે મેં તમને કહી દીધી. બરાબર. કે મને મારા ચારિત્ર્યમાં આવે એટલે તમારા વર્તનમાં આવે ને આવે જ. હમ સમજાય? હા મારાથી સમજાય. પૂછાય હમ નહીં, તમને વડાય નહીં. એવું કહેવા હમ માંગુ છું. ભલે ઓકે. તમે આપણે ધ્યેયના એક છે, પણ મારે તમને હેલ્પ કરવી જોઈએ. તમે હા મારી પાસે આવ્યા તો તમે પૈસા માંગવા આવ્યા છો કે દાદાની ના દ્રષ્ટિથી સમજવા આવ્યા છો? તમે બરાબર. દાદાના માર્ગે સમજવા માટે સમજવા તો મારાથી તમને વડાય? હમ વડાય? ના ના વળે. બોલો. ના વળાય. અને જો હા હું વળું તો મને અધિકાર ક્યારે હોય વળવાનો? કે તમારો રોગ જવાનો હોય તો ઉપરથી રોગ તો વધે. બરાબર. એટલે કે અમે નીચે પેલા કંસારા છે ને એ નીચે હમ લાકડાનો થોડો મૂકી અને વાસણનો ગોબો ઉપાડે. એવું જોયેલું હમ તમે ગામડામાં? હા જોયેલું જોયેલું. તે ગોબો ઉપાડતા આવડે એનું કામ, નહીં તો ના હમ થાય. ના થાય. એટલે આપણે છે ને પ્રોગ્રેસ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે હમ દાદાની ભક્તિ કરી રહ્યા છે. આપણે હમ બધા પૂર્ણાહુતિના માર્ગમાં આગળ વધી રહ્યા છે. એટલે આપણે હમ બધા એક ધ્યેય વાળા છે. શું છે? એક વાત દેહ વાળા સમજ્યા? છે. હમ હા. પણ લક્ષ્મી અને વિષયનો તો બહુ ગંભીર મામલો છે. બહુ જ હમ ગંભીર મામલો છે. એમાં બિલકુલ પણ ચલાવી નહીં લેવાનું. એટલે એમાં કેવું હોય, એનો દુરુપયોગ ના થવો જોઈએ. શું ના દુરુપયોગ થવો ના થવો. જોઈએ? દુરુપયોગ ના જો થવો જોઈએ. તમને બહુ ક્લિયર કટ કહી દઉં હમ કે આજે દાખલા તરીકે બધા લોકો ગેસ્ટ રૂમ બનાવે છે કે નથી બનાવતા? હા બનાવે છે. શેના માટે બનાવે છે? કે કે બહારથી મારે કોઈ ત્યાં કોઈ ગેસ્ટ આવે ગેસ્ટ આવે તો એને તકલીફ એને પડે નહીં. તકલીફ પડે બરાબર? નહીં એટલે. હા હવે હું તમને કહું કે હંમેશા દરેક ધર્મની સંસ્થાઓમાં હમ દરેક ધર્મની સંસ્થાઓમાં એનો પહેલો હેતુ કયો હોવો જોઈએ? કે એ સંસ્થાનું પાણી, એ હમ સંસ્થાનું જમવાનું, એ હમ સંસ્થાની બિલ્ડિંગ, એ સંસ્થાની એક એક વસ્તુ આત્મ હમ હેતુ માટે ધર્મ ક્રિયા કરવાયા હોય એના માટે વપરાવી જોઈએ.
વાત સાચી કે બરાબર ખોટી? સાચી તમે દાખલા તરીકે ઘરમાં હમણાં રક્ષાબંધન આવશે તો તમે હમ મીઠાઈઓ લાવશો, તો મીઠાઈઓ બધાને ખાવાની ખરી કે નહીં? હા ખાવાની બધાને ખરી બધા નાના છોકરા હોય આજુબાજુ, તમારા ભાઈને ઘેર તમે આપવા જાઓ તો હા આજુબાજુમાં ભાભી આપવાની કે ભાઈને એકલાને આપવાની? નહીં બધાને આખા ઘરમાં જેટલા વ્યક્તિ હોય ભત્રીજાને બધાને આપવાની કે હા નહીં? બધાને આપવાની રાખડી તો ભાઈને બાંધી છે, પૈસા તો એ 500 ને એક તો ભાઈએ આપ્યા છે, તો મીઠાઈ એને એકલાને જ આપવાની છે? ના બરાબર તમને મારી વાત સમજાય છે ને હું શું કહેવા હા માંગુ છું? સમજાય છે પકડાય છે એટલે ધર્મની સંસ્થા ધર્મના હેતુથી વપરાવી જોઈએ. રાઈટ દરેક વસ્તુનો જે લક્ષ્ય જેના માટે ઊભું કરવામાં આવ્યું છે, એવી રીતે ઘર, એવી રીતે પુસ્તક, એવી રીતે લક્ષ્મી, એવી રીતે જીવન. આજે સમજો હું દાદા ભગવાનના માર્ગ પર નીકળ્યો, બરાબર છે, તો મારે બીજા માર્ગે જતું હોય તો મારી ભૂલો મારે પાછા વળવાનું કે નહીં વળવાનું? હા મારી જાતે વળવાનું ના વળવું પડે? હા હા વળવું પડે એ તમે વળવા આવશો? ના જાતને જ વળવાનું પોતે જ બરાબર છે હા, કારણ કે સ્વતંત્ર થયા, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે શું? હમ જ્ઞાની બરાબર પુરુષ કે તે પ્રમાણે જ કરવાનું, ના થાય તો અટકી જવાનું, સાહેબ નથી થતું. ખ્યાલ આવ્યો? પણ પોતાનું કશું નખાય નહીં. નહીં અને જે નાખશે એની જોખમદારી આવશે. શું આવશે? હા બોલનારાની પહેલી આવે. ઢાંકી નહીં રાખવાનું કશું બધું ઉઘાડું જ કરી દેવાનું એટલે આ દાદા ભગવાને તમને બહુ મસ્ત વાત તમને સમજાવું. મને એમની કૃપાથી છે સમજાવું. દાદા ભગવાનને આ નમસ્કાર વિધિ આપી છે ને આપણને, હા હા 40 વાર નમસ્કાર આપ્યા છે. એ શું કે છે? તમે સિમંદર સ્વામી પાસે જવાનું છે એટલે નમસ્કાર કરો, તમારું અનુસંધાન, તમારું છેલ્લું કલ્યાણ અહીંયા થવાનું છે. થવાનું છે એ રીતે બધા પંચ પરમેષ્ઠી, ઓમ પરમેષ્ઠી બધા જોડે આપણે નમસ્કાર શીખવાડ્યા. કેમ? તો કે હા જાગ્રત પુરુષો છે, તમારું એમની સાથે અનુસંધાન કરી આપ્યું. એ પોતે કમિશન ખાતા નથી. બરાબર છે પણ શું કે છે કે તમારાથી ડાયરેક્ટ નથી થાય એવું, એટલે મારા થ્રુ તમારું બધું પહોંચાડું છું, પણ તમારું કલ્યાણ થવું જોઈએ. હમ હું ખટપટીયો છું, હું ખટપટ કરવા આવ્યો છું કે તમારું કલ્યાણ થાવ, મને કશું જોઈતું નથી. જોતું ખ્યાલ આવ્યો? નથી 9 હા કલમો એમની 14 હતી, એમાંથી આપણે 9 આપી. કેમ 9 આપી? આપે હા ભાઈ તમારામાં આ 9 કલમો તમે બોલજો, વર્તનમાં લાવવાનું નથી કહેતો. તમે જુઓ હા કેટલી મોટી કરુણા છે એમની. કરુણા છે એ 9 કલમોને આપણે સાઈડ ટ્રેક થઈ જાય તો શું કરવું જોઈએ આપણી જાતને? પ્રતિક્રમણ કરાવવા જોઈએ એટલે જ્ઞાની પુરુષ આપણા કલ્યાણ માટે કશું તપ ત્યાગ આપ્યા નથી. તમે જુઓ નથી 9 આપ્યું કલમોમાં છે કશું? ના કશું નથી હવે ત્રિમંત્રો આવે છે. એ હા તમે જુઓ કે સંસારના વિઘ્નો તમારા દૂર થાય માટે તમે આ સવાર સાંજ બોલજો. તમે બરાબર જુઓ હા શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કરે. ભલે આખા દાડામાં તમને બધા દોષો ના દેખાય, પણ 2-4 યાદ આવે તોય સાંજે સૂતા પહેલા આટલું બોલજો. એમણે બોલ કેટલી બધી છૂટછાટ આપી આ કાળમાં. આવા પુરુષની પુરુષ વસ્તુને, 14 લોકના નાથે આપેલી વસ્તુને જો આપણે એનો વિનય નથી કરી શકતા, કેટલી મોટી કચાશ છે આ કેટલી પ્રદીપની. મોટી વાત છે. બરાબર છે રાત્રે અને હું સૂતી વખતે બી માનું કહી છું, દીધું અને હું એમ કહું કે બધાનું કલ્યાણ થાય તો કેવું? ભાઈ તું પોતે પરફેક્ટ નથી. હું મારી વાત કરું છું, વાંધો નથી ને તમને? કલ્યાણની વાતો શબ્દ થોડો છે. કલ્યાણ સ્વરૂપ થવા માટે નીકળ્યા છે આપણે. તો આપણે લાવો જ્ઞાની પુરુષે કયાના રસ્તે થોડા થોડા ધીરે ધીરે એ હા મજબૂત થતા જઈએ, પગલું એને પગલું સિન્સિયર ભારે થતા જઈએ. સિન્સિયર થતા જઈએ બસ મને એની ના સાથે હોય તો આપણે શક્તિ માગવાની કઈ દે. હે? આપણે શક્તિ માગીએ પ્રદીપ સારાજી, એની સાથે આપણે પૂરું કરીએ શક્તિ માગીને. ઓકે. દાદા ભગવાન માગજો હો રત્નીભાઈ. હા આપણે હા તો વીક છે. આ દાદા જોઈ બધું દાદા લચી પડ્યું કે બધું આવે. તમારા કરતા તમારી ઉંમર વધારે જ મને ખબર છે. ના પણ હવે આ બધું હવે ભોગું બધું ગડબડ વાળું થઈ ગયું છે. તમે ચલાવી લો છો એટલું સારું છે, પણ હા ના ના ચલો દોડે તો તમારે તો ના ના બહુ દોડવાનું અમને તો જાગ્રત રાખો છો તમારી તમે બધા તમારી સાથે અમારે દોડવાનું. ચલો દોડવાનું જો શ્રીમંત બોલાવો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ,
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો એસો પંચનમુકારો સર્વપાવપણાસણો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સૌવેશીમ મંગલાણમ ચ સર્વેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાંતજી જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાત વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.